આજથી થોડાક દિવસ પહેલા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખૂંટવાડા ગામમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેશ યાદવ સામે માલધારી સમાજના યુવક ભાવેશ સોસલા દ્વારા ગંભીર આરોપ કરવામાં આવ્યા હતા। આ ઘટનામાં પીએસઆઈએ ભાવેશ સોસલા સામે પહેલા ફરિયાદ નોંધાઈ। જોકે આ ઘટનામાં આ ફરિયાદી જે છે તેને પણ ઈજા પહોંચી હતી, પરંતુ પોલીસે ફરિયાદ ન નોંધીને આને લઈને માલધારી સમાજ રોષે ભરાયો હતો। ત્યારબાદ માલધારી આગેવાનોએ ચીમકી ઉચ્ચારતા હોય પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે ગુનો નોંધાયો છે। સાથે 4 પોલીસ કર્મચારીઓ સામે પણ ફરિયાદ થઈ છે। શું સમગ્ર મામલો હતો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલ ભાવનગર પોલીસ પર માઠી બેઠી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। થોડાક સમય પહેલાં કોળી સમાજે પોલીસ સામે બાયો ચડાવી હતી, પોલીસની તપાસ સામે સવાલો ઉઠાવ્યા હતા। ત્યારબાદ માલધારી સમાજ મેદાને આવ્યો હતો, કેમ કે ભાવનગરના મહુવા તાલુકાના ખૂંટવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેશ યાદવ પોતાના સ્ટાફ સાથે રેન્જ આઈજી ગૌતમ પરમારે જે પરેડ રાખી હતી તે પતાવીને ખૂંટવાડા જે ગામ છે ત્યાંથી નીકળી રહ્યા હતા। આ દરમિયાન પશુપાલક ભાવેશ સોસલા છે તે પોતાના માલઢોર લઈને રોડ પરથી જઈ રહ્યા હતા। આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટરના ડ્રાઈવર દ્વારા હોર્ન વગાડવામાં આવ્યું અને આ પશુઓને દૂર કરવા માટે કહેવામાં આવ્યું અને આને જ લઈને કોઈક બાબતે ભાવેશ સોસલા જેઓ આ કેસના ફરિયાદી છે તેમની સાથે એ પોલીસ કર્મચારીની બોલાચાલી થાય છે, વિવાદ વકરે છે અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેશ યાદવ પણ ગાડીથી નીચે ઉતરે છે અને ત્યારબાદ એમાંથી એક પોલીસ કર્મચારી છે તે ફરિયાદી પાસે જે ફરિયાદીના આક્ષેપો છે તે મુજબ તેમના પાસેથી લાકડી લઈને મારામારી કરવા લાગે છે। પીએસઆઈ રાજેશ યાદવ અને અન્ય એક પોલીસ કર્મચારી છે તેમને ઢોર માર મારે છે અને આ ઘટના બાદ પીએસઆઈ રાજેશ યાદવ છે તે હોસ્પિટલે દાખલ થઈ જાય છે અને આક્ષેપ આ ફરિયાદી પર કરવામાં આવે છે કે તેમણે પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો છે। આ ઘટનામાં જે માલધારી યુવક છે તેની સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો। જોકે આ ઘટનામાં ભાવેશ સોસલા નામનો જે યુવક છે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેની ફરિયાદ નોંધવામાં ન આવતા માલધારી સમાજ રોષે ભરાયો હતો અને ત્યારબાદ માલધારી આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી ને જેને લઈને પોલીસ હરકતમાં આવી અને ખૂંટવાડાના જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે રાજેશ યાદવ સહિતના પોલીસ કર્મચારીઓ તેમની સામે અલગ અલગ કલમો હેઠળ હવે ખૂંટવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે। ત્યારે આ ઘટનામાં પીએસઆઈ સામે ફરિયાદ નોંધાઈ છે, પણ આ ફરિયાદ પણ સેન્સિટિવ રાખવામાં આવી છે, તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। અમારા વિશ્વાસુ સૂત્રો જણાવી રહ્યા છે કે જ્યારે તેમણે આ ફરિયાદ જે છે તે જોવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવા આદેશ કર્યા છે પોલીસ સ્ટેશનમાં કે તેમની આ ફરિયાદ સેન્સિટિવ રાખવામાં આવે, ત્યારે આને લઈને પણ હવે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેશ યાદવ સામે કયા પ્રકારની કાર્યવાહી પોલીસ કરે છે। દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।